ખાતામાં અમે પૈસા લાગશું તે તમારે 2 દિવસના અંદર અમને ઉપાડીને આપવાના છે. અને અમારી પાસે 300નો સ્ટેમ્પ સાથે સાથે અમને કેટલી 7 જગ્યાએ જેવી સાઇન કરાવી હશે, જે એ લોકોનું લખેલું હતું. અમને એનું કશું ખબર નથી કે અમારા ખાતામાં કયા પૈસા લખવામાં આવ્યા અને શાના પર સાઇન કરાવી તે. અને અમે ત્યાંથી આવ્યા બી ઘરે આવ્યાની પહેલાં અડધે જ પહોંચેલ ત્યાં સુધી તમારા ખાતામાં પૈસા જમા પણ થઈ ગયેલા હતા. અને જે અમે 2 દિવસના અંદર ઉપાડીને આપ્યા પણ છે, જે અમે અમારા જે સુપરવાઇઝર છે અલ્ટ્રા મોડલ એજન્સીના નિલેશભાઈને અમે આપેલા છે. કેટલા પૈસા જમા થયા હતા? મારામાં 52,784 રૂપિયા જમા થયેલા હતા. એ પૈસા કોને આપ્યા? અમે નિલેશભાઈને આપેલા છે. શું માંગ છે તમારી? અમને ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં જોઈએ. મોબાઈલ ને બધું બહાર મુકાવી દીધેલું અમારું. પછી અમે છેલ્લા 3 જણાને બોલાવીને પછી એવું કીધેલું કે તમને કંઈ આ પૈસા માંગ્યા તો તમને કંઈ પેલું એ છે કે એમ એ ખાલી ટેક્સના પૈસા છે એમ, જે કેટલા દિવસમાં ઉપાડી આપવો હતો. પછી અમે કીધેલું કે સર તમે પૂછેલું એટલે અમે ખાલી પૂછ્યું એમ, તમને પ્રશ્ન હતો કે કંઈ પ્રશ્ન હતો, તમે પ્રશ્ન પૂછવા કીધેલો એટલે અમે પૂછેલો તમને. તો પછી સર કે કંઈ નહીં હોય. પછી કે કંઈ નહીં, આવે કંઈ હોય તો પછી નોકરી કરવાના હોય તો કરો, ને તો બીજા બધા અમારા જોડે છે એમ નોકરી કરવાવાળા, એવું અમે જાણ કરેલી. પછી અમારા ફરીથી 3 જણાના લેટ થયેલું, પણ પછીથી અમારો ઓર્ડરનો એ કરી આપેલો સરે. શું માંગ છે તમારી? બીજું કંઈ નહીં કે આ પૈસા શાના છે, જો અમારા હોય તો પછી વળી પાછા અમને અમારા પૈસા પાછા અમને મળી જાય એમ. ડાંગ આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કૌભાંડ કર્મચારીના ખાતામાંથી ઉપાડીને એજન્સી ફરી પાછા એમના ખાતામાં જમા કરાવ્યા છે, એ બાબતની ફરિયાદ આવી હતી. જે બાબતે દરેક કેડરમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે કર્મચારીને, તેમને અત્રે બોલાવીને એમના નિવેદન લેવામાં આવેલા છે. નિવેદન લાવીને એના પછી જે કંઈ સાચી હકીકત હશે તે સરકાર આગળ પ્રસ્તુત કરવામાં આવશે અને તે બાબતનો અહેવાલ પણ સરકારમાં રજૂ કરવામાં થશે.